નમસ્કાર. સુરતમાં વરસાદના બીજા રાઉન્ડે ફરી એક વખત મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન દાવાઓની પોલ ખોલી દીધી છે. શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર 2-2 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. વાહન ચાલકો જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે. ક્યાંક લોકો ટ્રેક્ટરના સહારે બહાર નીકળી રહ્યા છે તો ક્યાંક બાળકો સ્કૂલે જઈ શકતા નથી. ભેદવાડ ખાડીનું જળસ્તર વધતા હજારો લોકોમાં ફરી પૂરનો ભય ફેલાયો છે. ચાલો જોઈએ સુરતના વરસાદી સંકટનો આ વિશેષ અહેવાલ. સુરતમાં વહેલી સવારથી શરૂ થયેલા વરસાદે અનેક વિસ્તારોમાં જનજીવન ખોરવી નાખ્યું છે. અલથાણ, ભેસ્તાન, સચિન, પાંડેસરા અને ઉધના સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર ભારે પાણી ભરાઈ ગયા છે. સ્થિતિ એવી સર્જાઈ છે કે રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા. અનેક વાહનો પાણીમાં ફસાઈ ગયા, જ્યારે સામાન્ય લોકોને પણ બહાર નીકળવું મુશ્કેલ બન્યું. ઉધના પાંડેસરા રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને રોંગ સાઈડમાં વાહન ચલાવવાની ફરજ પડી હતી. ચોંકાવનારી વાત એ રહી કે સરકારી એસટી બસ પણ બીઆરટીએસ રૂટમાં રોંગ સાઈડમાં આવી ગઈ હતી. તે દરમિયાન સામે ખાનગી એમ્બ્યુલન્સ આવી જતા એમ્બ્યુલન્સને રિવર્સ લેવાની ફરજ પડી હતી. આ સમગ્ર ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને ટ્રાફિક વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. અલથાણ વિસ્તારમાં આવેલી લક્ષ્મી હોમ હાઈરાઇઝમાં 250થી વધુ પરિવારો પાણી વચ્ચે કેદ બની ગયા છે. માત્ર 500 મીટર બહાર જવા માટે લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. બાળકો સ્કૂલે જઈ શકતા નથી, લોકો રોજગારી માટે બહાર નીકળી શકતા નથી અને પીવાના પાણી માટે ટેન્કરનો સહારો લેવો પડી રહ્યો છે. સ્થાનિકોએ બિલ્ડર અને મહાનગરપાલિકા સામે ગંભીર આક્ષેપો કરી કાયમી ઉકેલની માંગ કરી છે. વરસાદની શરૂઆત સાથે જ ભેદવાડ ખાડીનું જળસ્તર વધવા લાગ્યું છે. પ્રેમનગર વિસ્તારમાં રહેતા અંદાજે 8થી 10,000 લોકોમાં ફરી પૂરનો ભય ફેલાયો છે. સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે ભારે વરસાદ દરમિયાન ખાડીનું પાણી ઘરોમાં ઘૂસી આવે છે. ઘર વખરીને નુકસાન થાય છે, વાહનો ડૂબી જાય છે અને વૃદ્ધો તથા બાળકોને સૌથી વધુ હાલાકી વેઠવી પડે છે. રહીશોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો છતાં ખાડીનું ઊંડીકરણ અને સફાઈનું કામ હજુ સુધી પૂર્ણ થયું નથી. સચિન ભેસ્તાન રોડ પર સ્થિતિ વધુ ગંભીર બની હતી. ભારે પાણી ભરાવાના કારણે આખો રસ્તો બંધ કરવાની ફરજ પડી. ડ્રેનેજ લાઇન પાણી કાઢવામાં નિષ્ફળ રહી અને ભારે ટ્રાફિક જામ સર્જાયો. સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે આ જ સ્થિતિ સર્જાય છે, છતાં કાયમી ઉકેલ મળતો નથી. હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. જિલ્લા વહીવટી તંત્રએ ઓલપાડ ખાતે એનડીઆરએફ અને માંગરોળ ખાતે એસડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખી છે. 24 કલાક કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે. અધિકારીઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા હોવાનો દાવો કરી રહ્યા છે. હાલ તમામ ડેમ અને નદીઓ ભયજનક સપાટીથી નીચે હોવાનું પણ જણાવાયું છે. વરસાદ હજુ શરૂઆતમાં જ છે અને સુરતના રસ્તાઓની હાલત અત્યારથી જ પાણીમાં ગરકાવ જોવા મળી રહી છે. જો આગામી દિવસોમાં વધુ વરસાદ પડશે તો શહેરના અનેક વિસ્તારોમાં સ્થિતિ વધુ વિકટ બની શકે છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે દર વર્ષે કરોડો રૂપિયાની પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરવામાં આવે છે, તો પછી પ્રથમ જ વરસાદમાં શહેર પાણીમાં કેમ ડૂબી જાય છે? શું આ સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે કે પછી દર ચોમાસે સુરતવાસીઓએ આવી જ હાલાકી ભોગવવી?